નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે, ધોરણ છે આપણો 11, વિષય છે આપણે અર્થશાસ્ત્ર અને એકમ કસોટી 2024 અને 25। તો આ જે 2024 અને 25માં આ માસની અંદર તમને એકમ કસોટીના પ્રશ્નપત્ર એટલે કે 25 માર્કનું પ્રશ્નપત્ર તમને પૂછવામાં આવશે, જે તમારી સ્કૂલમાં લેવામાં આવશે। અને આ અર્થશાસ્ત્રના વિષયની અંદર તમને કેવા પ્રકારના પ્રશ્ન પૂછે છે તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં ચર્ચા કરીશું। તો વિડીયોને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને હા મિત્રો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે અહીંયા પહેલા પ્રશ્ન વિભાગ એની અંદર આપણે વાત કરીએ। તો પહેલો પ્રશ્ન છે અહીંયા આપણે કે કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું? ઓપ્શન એ છે કૌટિલ્ય, ઓપ્શન બી છે પ્રોફેસર માર્શલ, ઓપ્શન સી છે રોબિન્સ અને ઓપ્શન ડી છે એડમ સ્મિથ। તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જવાબ શું આવશે? એનો જવાબ આવશે ઓપ્શન ડી, એડમ સ્મિથ। પ્રશ્ન નંબર 2ની વાત કરીએ કે અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી ખાલી જગ્યા। ઓપ્શન એ એડમ સ્મિથ, ઓપ્શન બી રોબિન્સ, ઓપ્શન સી સેમ્યુઅલ્સન અને ઓપ્શન ડી માર્શલ। તો યાદ રાખજો કે જ્યારે પણ અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી કોણ હતા? તેનો જવાબ આવશે આપણો ઓપ્શન બી, રોબિન્સ। પ્રશ્ન નંબર 3 છે કે અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણ ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે? ઓપ્શન એ 4, ઓપ્શન બી 3, ઓપ્શન સી 2 અને ઓપ્શન ડી છે 5। તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે? તેનો જવાબ આવશે આપણો ઓપ્શન સી, 2। પ્રશ્ન નંબર 4 છે કે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું? ઓપ્શન એ એડમ સ્મિથ, ઓપ્શન બી માર્શલ, ઓપ્શન સી રોબિન્સ અને ઓપ્શન ડી છે સેમ્યુઅલ્સન। તો યાદ રાખજો કે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ આ પુસ્તક કોણે લખેલું છે? તેનો જવાબ આવશે આપણો ઓપ્શન બી, માર્શલ। ત્યાર પછીના આપણે પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 5, માનવીની આર્થિક સમસ્યાઓનો ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ તર્કશાસ્ત્ર, ઓપ્શન બી ભૌતિકશાસ્ત્ર, ઓપ્શન સી અર્થશાસ્ત્ર અને ઓપ્શન ડી છે આંકડાશાસ્ત્ર। તો યાદ રાખજો એનો જવાબ શું આવશે? એનો જવાબ આવશે આપણો ઓપ્શન સી, અર્થશાસ્ત્ર। ત્યાર પછીના વિભાગ બીની અંદરમાં તમને કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય તેમાં મોસ્ટ એમપી પ્રશ્ન છે પહેલો કે રોબિન્સના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો। તો યાદ રાખજો એની વ્યાખ્યા શું આવશે? તો કે માણસ પોતાની જુદી જુદી અગત્યતા ધરાવતી જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર। પ્રશ્ન નંબર 7 છે કે સેમ્યુઅલ્સન અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કઈ બાબતને મહત્વનું સ્થાન આપે છે? એનો જવાબ આવશે સેમ્યુઅલ્સન અર્થશાસ્ત્રના અભ્યાસમાં એટલે કે અભ્યાસ ક્ષેત્રમાં સમાજની પસંદગીઓ અને વહેંચણીની બાબતને મહત્વનું સ્થાન આપે છે। પ્રશ્ન નંબર 8 છે કે આર્થિક માહિતીની રજૂઆત કઈ 3 રીતે કરી શકાય? તો અહીંયા જવાબ છે એનો કે આર્થિક માહિતીની રજૂઆત નીચેની 3 રીતે કરી શકાય। ઓપ્શન એ અહીંયા પહેલો છે કે ભાષા દ્વારા, ભાવનાત્મક રીતે, 2 આંકડાઓ દ્વારા અને 3 છે આપણે આકૃતિ કે આલેખ દ્વારા। ત્યાર પછીના 8મા પ્રશ્નની વાત કરીએ તો 8મો પ્રશ્ન છે અહીંયા કે સામાન્ય રીતે આકૃતિ કે આલેખમાં સ્વતંત્ર અને પરતંત્ર ચલ રાશિ કઈ ધરી પર દર્શાવવામાં આવે છે? તેનો જવાબ છે કે સામાન્ય રીતે આકૃતિ કે આલેખમાં પરતંત્ર ચલને ઊભી ધરી ઉપર અને સ્વતંત્ર ચલને આડી ધરી ઉપર દર્શાવવામાં આવે છે। 10મો પ્રશ્ન છે કે વૃત્તાંશ આકૃતિ એટલે શું? તેનો જવાબ આવશે કે વૃત્તાંશ એટલે કે વર્તુળનો અંશ, એક વર્તુળને એક સમશિષ્ટ માની લેવામાં આવે, તેને માહિતીને વર્તુળનો ભાગ પાડીને દર્શાવવામાં આવે તેને વૃત્તાંશ આકૃતિ બને છે। ત્યાર પછી વિભાગ સીની અંદરમાં તમને 2 માર્ક્સના પ્રશ્ન પૂછાશે। તો 2 માર્ક્સના પ્રશ્નમાં અહીંયા માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપો। તેનો જવાબ છે આપણા અહીંયા કે ઈસવીસન 1890માં આલ્ફ્રેડ માર્શલે પોતાના પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે અર્થશાસ્ત્ર માણસના રોજિંદા આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે,
જેમાં તે ભૌતિક ચીજવસ્તુઓની વપરાશથી લઈ અને સુખાકારી મેળવે છે. આમ માર્શલના અર્થશાસ્ત્રમાં માનવીની રોજબરોજની આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે તેમજ માનવીની ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવવાનો કેવી રીતે પ્રયાસ કરે છે તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને તેના લીધે માર્શલની વ્યાખ્યાની ટીકા પણ થઈ છે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ. પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12 છે અહીંયા કે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સમજાવો. તો પહેલાં અર્થ જોઈએ તો અર્થની અંદર આર્થિક પ્રવૃત્તિમાં તો કે જરૂરિયાત સંતોષવાના હેતુથી ચીજ વસ્તુ અને સેવાઓના વિનિમય દ્વારા આવક અને ખર્ચ કરવાની પ્રવૃત્તિને શું કહે છે? આર્થિક પ્રવૃત્તિ. બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે કે જે પ્રવૃત્તિનો હેતુ આવક, ખર્ચ, વિનિમય કરવાનો ન હોય અને એ પ્રવૃત્તિને આપણે શું કહીએ છીએ? બિનઆર્થિક પ્રવૃત્તિ. અભ્યાસ. અભ્યાસની અંદર આર્થિક પ્રવૃત્તિની અંદર અર્થશાસ્ત્રમાં આર્થિક પ્રવૃત્તિનો જ અભ્યાસ કરવામાં આવે છે અને બિનઆર્થિક પ્રવૃત્તિમાં તો કે અર્થશાસ્ત્રમાં બિનઆર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરવામાં આવતો નથી. ત્રીજો પોઈન્ટ છે ઉદાહરણ. ફી લઈને ડૉક્ટર કે વકીલ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ. જ્યારે બિનઆર્થિક પ્રવૃત્તિમાં દાન, ભેટ કે ગૃહિણીનું કાર્ય બિનઆર્થિક પ્રવૃત્તિ છે. ત્યાર પછી નાણું. નાણું એ આર્થિક પ્રવૃત્તિનો પ્રેરક એટલે કે ચાલક બળ છે. જ્યારે બિનઆર્થિક પ્રવૃત્તિને નાણાંમાં માપી શકાય નહીં. ત્યાર પછીનો પોઈન્ટ છે હેતુ. આર્થિક પ્રવૃત્તિનો હેતુ આવક પ્રાપ્તિનો છે, જ્યારે બિનઆર્થિક પ્રવૃત્તિનો હેતુ આવક પ્રાપ્તિનો હોતો નથી. અને ત્યાર પછી એનું છેલ્લો પોઈન્ટ છે આમાં કારણ. તેનું કારણ અહીંયા આપણે આવશે કે આર્થિક પ્રવૃત્તિ લાગણીઓને પ્રેરાઈને કરવામાં આવતી નથી અને જ્યારે બિનઆર્થિક પ્રવૃત્તિ દયા, પ્રેમ, કરુણા વગેરે ના કારણે કરવામાં આવે છે. ત્યાર પછીના વિભાગ ડીની અંદરમાં તમને 3 માર્ક્સનો પ્રશ્ન પૂછવામાં આવશે. તો 3 માર્ક્સના પ્રશ્નમાં અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન છે કે ભારત એટલે કે અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતનની માહિતી આપો. તો અહીંયા આપણે એનો વ્યવસ્થિત રીતે આપણે જવાબ પણ ઉતારેલો છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લેજો, કેમ કે આને સમજાવવા બેઠશું તો આ વિડીયો લાંબો બની જશે. અને હા, આપણે સ્ક્રોલ કરતા જાય છે ત્યાર પછી કયો પ્રશ્ન પૂછાશે તમને 3 માર્ક્સની અંદર કે એડમ સ્મિથ અને માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા. તેની વ્યાખ્યા પણ આપણે સરસ રીતે અહીંયા આપણે દર્શાવેલું છે. આ રીતનાનો જવાબ આવશે અને માર્શલના મતે પણ તમે વ્યાખ્યા એની જોઈ શકો છો. અને ત્યાર પછી વિભાગ એની અંદરમાં તમને મોસ્ટ એમપી 5 માર્ક્સનો પ્રશ્ન પૂછવામાં આવશે. તો એ તમારા મોસ્ટ એમપી પ્રશ્ન રહેશે કે પશ્ચિમના અર્થશાસ્ત્રમાં ઉદ્ભવ અને વિકાસ વિશે ટૂંકમાં માહિતી આપો. તો આ રીતના એની માહિતી તમારે લખવાની રહેશે અને જેનો જવાબ તમે નીચે પ્રમાણે જોઈ શકો છો. અને હા વિદ્યાર્થી મિત્રો, તમને આની પીડીએફ જોતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો, તો હું તમને આની પીડીએફ પણ આપીશ. અને હા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને હા મિત્રો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.